બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના જલાલપર ગામમાં આવેલ ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકના કર્મચારી દ્વારા ખાતેદારોની રકમની કરાઈ ઉચાપત। જલાલપર સહિત આસપાસના અન્ય 4 ગામોના ખેડૂતો સહિત અન્ય લોકો હતા બેંકમાં ખાતેદાર। બેંકના કર્મચારી આનંદભાઈ પોપટભાઈ સગર દ્વારા બેંકમાં રહેલ ખાતેદારની એફડી સહિત સેવિંગની રકમની કરવામાં આવી છે ઉચાપત। બોટાદ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને બોટાદ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન સુરેશ ગોધાણીએ ભોગ બનનાર ખેડૂતોની મુલાકાત લીધી હતી અને તાત્કાલિક ધોરણે ભોગ બનનાર લોકોની રકમ પરત મળે તેને લઈ સુરેશ ગોધાણી દ્વારા ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન સાથે વાત કરી। ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન દ્વારા વહેલી તકે તમામના નાણાં પરત આપવાની વાત કરી હોવાનું સુરેશ ગોધાણીએ આપ્યું નિવેદન। ખાતામાંથી રૂપિયાની ઉચાપત થતાં ખેડૂતો તેમજ થાપણદારો મુશ્કેલીમાં મુકાયા। ભોગ બનનારના નાણાં વહેલાસર પરત મળે તેવી ભોગ બનનાર ખાતેદારોની માંગ। ઉચાપત કરનાર બેંકના કર્મચારી વિરુદ્ધ ફરિયાદ બાદ બેંક મેનેજમેન્ટ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું હાલના બેંક મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું। મારું નામ ઇન્દ્રજીતસિંહ પ્રવીણસિંહ ગોહિલ, ગામ જલાલપુર, તાલુકો ગઢડા અને જિલ્લો બોટાદ। આજે કોઈ બેંકનું ફ્રોડ થયું છે, કઈ બેંક અને કેટલી રકમનો ખેડૂતો સાથે? બેંક અમારે જલાલપુર ડિસ્ટ્રિક્ટ બેંક છે ખેતીવાડીની, બરોબર છે। એમાં અમારા ગામનાથી માંડીને 4 ગામના ખેડૂતોના ખાતા છે અને એ બધાના ખાતામાંથી એફડીથી માંડીને લોકરમાં મૂકેલા તો નહીં, પણ એફડી અને સેવિંગ ને કરંટ ખાતા બધામાંથી ટોટલ 4 થી 5 કરોડ રૂપિયાનું ફ્રોડ કરીને અહીંના જે કર્મચારી છે આનંદભાઈ પોપટભાઈ સગર, એ કર્મચારી બધાને ઉચાપાત કરીને આથી ફરાર થઈ ગયેલા છે। બેંક કઈ છે? બેંક ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક જલાલપુર શાખા। ફરિયાદ કરેલી સાહેબ, કાલ અમે બધા અહીંથી બધા જણા પૈસા ગયેલા, બધા ખેડૂતો ગયા હતા ઢસા પોલીસ સ્ટેશને, ત્યાં લોકોએ એવું ખાલી અરજી સ્વીકારી, ફરિયાદ કોઈ ન લીધી અને એના કહેવાનું એવું હતું કે આ ફરિયાદ તમારે નથી કરવાની, આ કે બેંક છે ને ઉપરથી ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંક એની તપાસ કરીને પછી એ લોકો ફરિયાદ કરશે, ત્યાં સુધી અમારે ફરિયાદ ન લીધી। નામ છે મોહબ્બતસિંહભાઈ પટલુભાઈ, કયું ગામ? જલાલપુર, તાલુકો ગઢડા, જિલ્લો ભાવનગર, એટલે બોટાદ। અચ્છા, તમારી બેંકનું કઈ ફ્રોડ થયું છે? તમારી ફ્રોડ અમારું જ થયું છે। કેટલી રકમ તમારી ફ્રોડમાં ગઈ? 665। અચ્છા, તમને કઈ રીતે ખબર પડી કે તમારી અમને જોઈ નહોતો કે મેં આવતા હતા કે મશીન ફોટવાનું છે, તો એમે તો વિચારી અમને આંકડો દઈ દેતો 665 અને અમારા ખેડૂતના નુકસાનના પૈસા હું લેવા આવ્યો તો નથી પૈસા એવું કહેતો હતો। પછી જ્યારે છેલ્લે હું આવ્યો છું કે મારી છોકરી નાખો, મારી પાસે ટોય ન નાખી એમ કે તમારે કે પડી ગયા હતા 2 લાખ એટલે 2000 હપ્તો અને હોલ એટલે 14,000 અમારા નુકસાનના આવ્યા, એ રોકડા આપી દીધા અમને અને આ કર્યું હોય એટલે કેવી અમને બતાડે। તમારી કેટલી રકમ આશરે તમારી પોતાની? 6,65,000। અચ્છા, આ બાબતે કોઈ ફરિયાદ કરી હતી તમે? ક્યાં ફરિયાદ? અહીં આવતા હતા બેંક વાળા કરીને, તો આ કોઈ માણસ અમારી ફરિયાદ સાંભળે એવો હોય તો અમે કરવી ને। તમારી શું અપેક્ષા છે? અપેક્ષા અમારી તો નુકસાન, અમે અત્યારે તકલીફમાં છીએ, પૈસા આવી જવો જોઈએ અમારે, અમારે તો ધબકારા વધી ગયા છે, હાથમાં અમારે વિરોધ કરવો પડે, શું કરવું? અમે 2 જણા પાકી ગયા છીએ, ડાયાબિટીસ વાળા છે, કઈ રળી એકવી અમને, તો હવે અમારે શું કરવું? મારું નામ વિજયસિંહ પરમાર, હું અહીંયા બ્રાન્ચ મેનેજર છું। અચ્છા, આ જલાલપુર ગામના ખેડૂતોના એક મોટી રકમનું ફ્રોડ કર્મચારી દ્વારા કરવામાં આવ્યું છે, એવો આ લોકોનો આક્ષેપ છે, એ બાબતે તમે શું કહેશો? હા, બધાની ફરિયાદ મળી છે, બેંકે તપાસ ચાલુ કરી છે, હેડ ઓફિસથી અધિકારીઓ આવેલ, બધાએ અહીંથી તમામ સાહિત્ય લઈ અને હેડ ઓફિસે એની તપાસ ચાલુ છે। તમામ તપાસ થઈ જાય પછી તમને સાચો આંકડો જણાવવા આવશે। આ કર્મચારી ઉપર કોઈ ફરિયાદ કે એફઆઈઆર દાખલ કરવામાં આવશે? પોલીસને જાણવા જોગ ફરિયાદ કરેલ છે, કારણ કે એની ઉપર સાયબર ક્રાઇમની પણ ફરિયાદ હતી, એના અનુસંધાને જ બેંકે એની તાત્કાલિક બદલી કરી હતી અને પછી આ બધું જાણવા મળ્યું આપણને। અચ્છા, આ ખેડૂતોની જે રકમ ગઈ છે એની પોતાની પરસેવાની કમાણી, હા, કેટલા સમયની અંદર પરત આવી શકે એવો તમને અંદાજ કરો છો? ના, એ તો મેનેજમેન્ટનો વિષય છે અને હેડ ઓફિસથી જે ઉપલા અધિકારીઓ નક્કી કરે, કાયદાકીય નીતિ નિયમ મુજબ જે બધું થતું હોય એ હેડ ઓફિસને જવાબ દો। ગઢડા તાલુકાના જલાલપુર ગામે ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકની શાખા છે। આ ડિસ્ટ્રિક્ટ બેંકમાં આજે હું અહીંયા જલાલપુર ગામે અમારા બધા આગેવાનો જે છે એમને વાત કરી કે અહીંયા બેંકમાં એક કર્મચારીએ એને ફ્રોડ કરી અને ખેડૂતો અને અન્ય જે
થાપણદારો હતા એના ખાતામાંથી પૈસા ઉપાડી લીધા છે. એના અનુસંધાને આજે હું બેંકમાં અહીંયા આવ્યો છું અને આજે કે જેના ખાતામાંથી પૈસા ઉપાડી લીધા છે, જે આના ભોગ બન્યા છે, એને મળવા માટે હું અહીંયા આવ્યો છું. અહીંયા લગભગ 100ની આજુબાજુ લોકોના ખાતામાંથી એક કર્મચારીએ પૈસા ફ્રોડ કરીને ઉપાડી લીધા છે. એની તપાસ ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા ચાલી રહી છે અને તપાસ અહીંથી કાગળો અને વિડીયો ફૂટેજ બધા બેંકના અધિકારીઓ, તપાસનીશ અધિકારીઓ લઈ ગયા છે અને એની તપાસ થયા પછી કેટલા લોકો આના ભોગ બન્યા છે, કેટલા લોકોના ખાતામાંથી પૈસા ગયા છે, કોની એફડી તૂટી છે, આ બધા પૈસાનું એટલે કે કેટલા લોકો નક્કી થશે લોકો અને રકમ, ત્યાર પછી એફઆઈઆર કરવામાં આવશે. એફઆઈઆર કર્યા બાદ એની તપાસ થશે અને બેંકના ચેરમેન શ્રી સાથે મારે વાત થઈ છે કે જે લોકોના સાચા પૈસા છે, જેની એફડી તૂટી છે, જેના સેવિંગ ખાતામાંથી પૈસા ઉપાડી લીધા છે, અન્ય ખાતામાંથી પૈસા ઉપાડી લીધા, જેના ટેકાના ભાવના પૈસા જે ખરીદી કરી હોય સરકારે અને એ પણ ખેડૂતોના ખાતામાં આવ્યા છે, એ પણ ઉપડી ગયા એવી વાત સાંભળી છે. તો એ લોકોને પૈસા, એના પૂરેપૂરા પૈસા બેંક જવાબદારી લઈ અને બેંક ખેડૂતોને એ પૈસા એ ખેડૂતોને આપી દેશે એવી અમને બેંકના ચેરમેન શ્રી ખાતરી આપી છે. એટલા માટે હું અહીંયા જે ભોગ બન્યા છે એ ખેડૂતોને, જે ભોગ બન્યા છે અન્ય લોકો જે છે એને હું અહીં મળવા માટે જલાલપુર ગામે આવ્યો છું. આશરે કેટલી રકમનું બેંક દ્વારા ફ્રોડ કરવામાં આવે છે? આ રકમ મળશે કે કેમ? તો ખેડૂતોની પરિસ્થિતિ કેવી છે? આશરે અત્યારે જે પ્રાથમિક જે ચર્ચા થઈ છે અહીંયા આગેવાનો દ્વારા, એ લગભગ 100થી વધુ, 100 આજુબાજુ અથવા એથી વધુ અરજદારો સાથે ફ્રોડ થયું છે. એમાં ખેડૂતો છે, અન્ય પણ અરજદારો છે અને લગભગ 3 કરોડની આજુબાજુની વાત સંભળાય છે. એક્ઝેક્ટ આંકડો આવ્યો નથી, એની તપાસ ચાલુ છે, પણ 3 કરોડ રૂપિયા જેટલી રકમની ફ્રોડ થયું એવી વાત કરે છે લોકો. અને એ પૈસા માટે જે મેં વાત કરી એમ કે એની એફઆઈઆર તપાસ શરૂ છે. બેંકે બધા કાગળો અહીંથી જિલ્લા કક્ષાએ લઈ ગયા છે, એની તપાસ છે, એની એફઆઈઆર કરશે અને એમાં જે નક્કી થશે એ ખેડૂતોને, જેનું ફ્રોડ જ ખરેખર થયું છે એવા ખેડૂતોને બેંકની જવાબદારી છે એને પૈસા આપી દેવા. એટલે એના ખાતામાં જેના પૈસા ખોટી રીતે આ કર્મચારીએ જે ઉપાડ્યા છે એના પૈસા બેંકની જવાબદારી છે, બેંક એને પરત કરશે. આ કાર્યવાહી કેટલા સમયની અંદર કરવામાં આવે છે જેના કારણે ખેડૂતોને તાત્કાલિક રકમ મળી જાય? ખેડૂતોને જે ભોગ બન્યા છે એની પહેલાં તો પ્રાથમિક તબક્કે તપાસ ચાલી રહી છે. એ તપાસ થશે અને એફઆઈઆર કરશે. એટલે કે લગભગ 8 દિવસ પહેલાં આ એફઆઈઆર થશે ને એફઆઈઆર થયા પછી આંકડો જ્યારે નક્કી થાય પછી ખેડૂતોને લગભગ ટૂંક સમયમાં, બહુ લાંબો સમય નહીં, પરંતુ એફઆઈઆર થાય અને નક્કી થાય ત્યાર પછી ટૂંક સમયમાં ખેડૂતોને પૈસા પરત મળશે.